brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. જો કે જ્યારે વાત અસંતોષ કે અંદર નારાજગીની આવે ત્યારે શુક્રવારે ઇફકોની ચૂંટણી બાદ ભાજપના નેતાઓ વચ્ચે રાજનીતિ શરૂ થઈ છે. આ સહકારી જગતના ચૂંટણી પરિણામની ભાજપના નેતાઓ જ એકબીજા પર ટીખળ કરી રહ્યા છે. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી હારેલા બિપિન પટેલે ટીખળ કરતા કહ્યું કે સંઘાણી ઇફકોની ચૂંટણી જીત્યા તેમ વિધાનસભાની ચૂંટણી જીત્યા હોત તો મને આનંદ થાત. સાંભળો બિપિન પટેલનો કટાક્ષ. માન્ય જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇફકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાત. તો ભાજપમાં ઠેર ઠેર અસંતોષ જ્યારે જોવા મળી રહ્યો છે ત્યારે આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, ચૂંટણી પહેલા જે અસંતોષ હતો એવું ભાજપને ક્યાંક હતું કે ચૂંટણી પતી એટલે થોડો હાશકારો થાય, પરંતુ આપ જુઓ અમરેલી અને જૂનાગઢ એટલે એવું લાગે છે કે ભાજપમાં જાણે કે એક સાંધે અને તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. અક્ષય, બિલકુલ આ સ્થિતિ સર્જાવાની હતી, પણ લાગતું હતું કે જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણી આવશે, કેમ કે જે રીતે ભાજપમાં ભરતી મેળો શરૂ થયો હતો, જે રીતે સિનિયર નેતાઓ નારાજ હતા, તેવું માનવામાં આવતું હતું કે જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે આ ભડકો છે તે થઈ શકે છે. પરંતુ જે પ્રકારનો ઉકળતો ચરુ છે આ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જો આપણે અરવિંદ લાડાણીની વાત કરીએ તો અરવિંદ લાડાણી એ વ્યક્તિ છે કે જેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને હવે સવાલ પક્ષ કરી રહ્યા છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ. અત્યારે જ્યારે તેમને પોતાની પર વિષય આવી રહ્યો છે ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ તેમને યાદ આવી રહી છે. બીજી તરફ આપ જુઓ કે જવાહર ચાવડા છે તે ભાજપમાં જોડાયા છે. જવાહર ચાવડાના પુત્ર ક્યારે પણ ભાજપના ખેસ સાથે જોવા મળ્યા નથી, એટલે હજુ સુધી તેમના પુત્રએ સત્તાવાર રીતે ભાજપમાં જોઈનિંગ કર્યું નથી. પરંતુ હવે તેમને એવું લાગે છે કે તે હારી રહ્યા છે, એટલે જો જે વ્યક્તિ ભાજપમાં હમણાં જ આવ્યા હોય અને તે પક્ષ વિરોધી પ્રવૃત્તિની ફરિયાદ કરી શકતા હોય તો અમરેલીમાં નારણ કાછડિયાનો જે બળાપો છે તે પણ જોવા મળી રહ્યો છે કે નારણ કાછડિયા દ્વારા સીધી રીતે જે ઉમેદવાર છે તેની ઉપર પણ સવાલ છે તે ઉભા કરવામાં આવ્યા છે. આપ જુઓ કે અમરેલીમાં સૌથી ઓછું મતદાન પણ થયું છે. જે વાત હંમેશા કહેવામાં આવતી હતી કે આ વખતે ભાજપના કાર્યકર્તાઓ ડીએક્ટિવ છે, કેમ કાર્યકર્તાઓમાં નારાજગી છે, એક પ્રકારનો ટેમ્પો નથી, તો આ વાત સીધી હવે ખુલીને બહાર આવી રહી છે. બીજી તરફ સરકારની અંદર મેન્ડેટનો અનાદર થયા હોવાની વાત ચાલી રહી છે, તો બીજી તરફ મેન્ડેટ આપવાનો અધિકાર નથી એ પ્રકારની વાત હતી. તેની અંદર બિપિન ગોતાની નારાજગી એ હદની છે કે વિધાનસભામાં જે તે સમયે દિલીપ સંઘાણી ચૂંટણી લડ્યા હશે તે જીત્યા નથી, એ વાત પર તે ખુલીને કહી રહ્યા છે. એટલે કે ભાજપની અંદર એક યાદવા સ્થળી છે, જે એક શબ્દ વપરાતો હોય છે, આ યાદવા સ્થળી ગુજરાત ભાજપમાં શરૂ થઈ ચૂકી છે કે જે લોકો બહારથી એક સવાલ એ પણ થાય કે જ્યારે નારણ કાછડિયા બહાર આવ્યા, બની શકે કે ઘણા લોકો એવા હોય જેઓ બહાર નથી આવ્યા પરંતુ આ લોકો પરિણામ પર પણ અસર પાડી શકે છે. દેખો અક્ષય, જે રીતનું મિકેનિઝમ રહ્યું છે ભાજપનું, અત્યારે પણ ભાજપના લોકો ખૂબ જ ફર્મ છે, આશ્વસ્ત છે કે 25 બેઠકો ભાજપની નીકળી જશે. પરંતુ એ વાત ચોક્કસ છે કે જે રીતે નારણ કાછડિયાએ ખુલીને અત્યાર સુધી ભાજપમાં ગુજરાત ભાજપમાં ખુલીને બહાર નહોતા બોલતા, એ વસ્તુ આપણને રાજસ્થાનમાં જોવા મળે છે, એ વસ્તુ યુપીમાં જોવા મળે છે, બિહારમાં, ઇવન મહારાષ્ટ્રમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. પરંતુ ગુજરાત ભાજપમાં પણ જે પ્રકારે છેલ્લા 2 વર્ષથી નિર્ણયો લેવામાં આવ્યા, છેલ્લા 2 વર્ષથી ચેન્જ થયા છે, છેલ્લા 2 વર્ષથી જે પ્રકારની ગતિવિધિઓ થઈ છે, ત્યારે હવે ભાજપના એ નેતા કે જે કુરાડે મુકાયા છે અથવા ભાજપના એ સક્ષમ નેતાઓ કે જે માને છે કે તેમના પોતાના દમ ઉપર તે લોકો લડ્યા છે, જીત્યા છે અને તેમની રાજનીતિ છે તે ખુલીને બોલવા લાગ્યા છે. અને કદાચ જો આમનું આમ ચાલતું રહેશે તો એવું માનવામાં આવી રહ્યું છે કે 4 જૂન પહેલા, એટલે કે પરિણામ પહેલા ગુજરાતમાં મોટા પાયે બળવો છે તે થઈ શકે છે, નારાજગી છે તે બહાર આવી શકે છે. જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બળવો થઈ શકે છે અને એના એંધાણ એટલા માટે પણ છે કારણ કે હવે નેતાઓ ખુલીને સામે આવી રહ્યા છે અને પાર્ટીની અંદર જે અસંતોષ ભયંકર રીતે વધેલો છે તેના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.